अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। पूरा मन दर्पण कहेला, પોતાનું મન એ પોતાનું દર્પણ, અને દર્પણ અને મન એ બંને પ્રકૃતિ જે મન લઈને આવ્યા છે એ મન ઉકલે છે, એ દર્પણ બતાવે છે કે તમે કેવું મન ભર્યું છે, કેવું વીટીને આવ્યા છો, એ ઉકલે છે, સારું ખરાબ છે તે પણ ઉકલે છે। એટલે તમે કેવી પ્રકૃતિ ભરીને લાયા છો એ તમારું મન બતાવે છે। અને એની અંદર આપણું મન એ આપણા શરીરની અંદર બે પ્રકારના મન છે, એક દ્રવ્ય મન અને બીજું ભાવ મન। દ્રવ્ય મન એટલે કે લઈને આવેલા ઉગલે છે, એટલે તમારી ઈચ્છા હોય કે ના હોય વિચારો આવ્યા જ કરે, બોલતા નથી। રાત્રે ઊંઘવું હોય તો જ વિચાર્યું, જો આપણે કરતા હોય તો આપ કરી નાખો, બોલતા નથી। આપણે કરતા હોય તો બંધ કરી શકીએ ને, પણ એવું બને છે? આપણે નથી કરવા તોય આવે છે, કારણ કે વીટેલા ઉકલે છે એ દર્પણ છે। શું છે કે કેવા વીટેલા એ આપણને ખબર પડે છે કે આ વીટેલા એ દ્રવ્ય મન કહેવાય। દ્રવ્ય મન, પરિણામવાળું મન, ઉકલતું મન, ડિસ્ચાર્જ મન, બધું જ કહેવાય। અને બીજું ભાવ મન એટલે નવું વીટો છો તે, જેનું રિઝલ્ટ ક્યારે આવશે? નેક્સ્ટ। ભાવ મન માટે આજે આપણે જવાબદાર છીએ, દ્રવ્ય મન માટે આજે જવાબદાર એ પણ દ્રવ્ય મન એ તમને કેવું ભરેલું છે એનું ફોરકાસ્ટ કરે છે કે તમે કેવું વીટીને લાગ્યા છો। બીજું ભાવ મનની તાકાત, ભાવ મનની તાકાત બહુ છે, દ્રવ્ય મનની પણ તાકાત ખરી, અને લિમિટેડ રેન્જ કેવી છે? કારણ કે એની અંદર પરિણામની સ્ટ્રેન્થ ફિક્સ થઈ ગઈ છે, એની તાકાત ખરી અને રિઝલ્ટ બદલે છે, કેવી છે? એટલે કોઝ ન કરી ગયા છે તો ઇફેક્ટ ફિક્સ થઈ ગઈ છે, પણ એ ગયા અવતારમાં જીવતું હતું, આજે મિકેનિકલ છે। ખરી તાકાત એ ભાવ મનની તાકાત છે। સારી તાકાત છે, કારણ કે જીવતું મન છે કે જે મન સંસારના બધા સંજોગોમાં પણ પોતાના સ્વરૂપને ન ભૂલવા દે। શું કીધું? પોતાના સ્વરૂપને ન ભૂલવા દે, પોતાના સ્વભાવને ન ભૂલવા દે, પોતાના ગુણોને ન ભૂલવા દે, અને જે પ્રકૃતિ ઉકલી રહી છે મન, વચન, કાયા, એને માત્ર કુદરતી રચના જોવા દે, એવું સ્ટ્રોંગ ભાવ મન, કેવું? આપણે એને પુરુષાર્થ કહીએ છીએ। શું કહીએ છીએ? નિશ્ચય નિર્ણયથી કેવા શુદ્ધાત્મા। અને જે પ્રકૃતિ છે એટલે કે મન, વચન, કાયાની અવસ્થા માત્ર। એક ભાઈએ મને બરોડામાં પ્રશ્ન પૂછ્યો, 7-8 વર્ષ થઈ ગયા, 10 વર્ષ થઈ ગયા છે, આશરે એ વખતે મને પ્રશ્ન પૂછેલો કે અવસ્થા માત્ર કુદરતી રચના છે એવું દાદા ભગવાન બોલ્યા છે, તમે મન, વચન, કાયાની અવસ્થા કેમ બોલો છો? તમને તો કોઈ ખબર બી ના પડે બોલતું હોય, કોક તો નોટ કરનાર હોય ને, તારે એટલું અવસ્થા મન, વચન, કાયા કે આત્માની ના હોય। એક લખ્યું છે કે
નથી લખ્યું. આત્માની અવસ્થા હોય પણ આ તો શબ્દે શબ્દ બોલવા એટલે એને તકલીફ પડી જાય છે ક્યાં ઉમેર્યું ક્યાં પણ અવસ્થા મનુષ્ય કાયમની જોડે આત્માની ના અવસ્થા માત્ર કુદરતી રચના છે. એ મનુષ્ય કાયમ આત્મા માટે આત્મા તો શાશ્વત હોય પરમેનન્ટ. એની અવસ્થા જ્યાં કુદરતી રચના છે ત્યાં અવસ્થા, જ્યાં કુદરતી કાયમ કશું જ કામ કરી શકતો નથી એવા આત્મામાં અવસ્થા હોય એ શાશ્વત અને જ્ઞાન દર્શન સ્થિર છે. કેવું છે? સ્થિર છે. ફક્ત પ્રતિષ્ઠિત આત્માનો ઉપયોગ અસ્થિર છે. આ વિજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ ઘણી વખત પ્રકૃતિના પક્ષમાં બેસે, ઘણી વખત આત્માના પક્ષમાં બેસે, પાછો પ્રકૃતિના પક્ષમાં બેસે, પાછો આત્માના પક્ષમાં બેસે, ઘણી વખત પ્રકૃતિના ગુણમાં બેસે, પાછો આત્માના ગુણમાં બેસે, ઘણી વખત પ્રકૃતિના સ્વભાવમાં બેસી જાય, ઘણી વખત આત્માના સ્વભાવમાં બેસે. આવી રીતે આ લાઈફ પ્રતિષ્ઠિત આત્મા એ નિરંતર ups and downs, in and out કરે. કારણ કે પ્રતિષ્ઠિત આત્મામાં જ્ઞાન દર્શન જે પ્રાપ્ત થયું છે, સમજાયું છે, એ સ્થિર થયું. સ્થિર થવાની પ્રોસેસમાં છે. શું છે? પ્રોસેસ. એકવાર સ્થિર થઈ ગયું પછી સ્થિર કરવાની જરૂર. જ્ઞાન દર્શન સ્થિર થાય એટલે પહેલું દર્શન સ્થિર થાય. શું થાય? બધું જ કુદરતી રચના દેખાય. મન, વચન, કાયા, તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ બધું જ કુદરતી રચના દેખાય. તો દર્શન થઈ ગયું, સ્થિર થઈ ગયું, કોઈ વિકલ્પ એટલે પહેલું દર્શન સ્થિર થાય. શું થાય? અને નિશ્ચય મજબૂત થાય. શું થાય? નિશ્ચય એટલે શુદ્ધાય. દર્શન સ્થિર થયું એટલે અજ્ઞાન ગયું. શું થયું? સંજોગો બને ગયા પણ અજ્ઞાન ના. દર્શન સ્થિર થયું એટલે એ દર્શન જે છે એ સ્થિર થયેલા દર્શનને કેવળ દર્શન કહેવાય. કેવળ દર્શન. કેવળ દર્શન થયા પછી જે બીજ પડે એનું નામ કેવળ જ્ઞાન. હવે દર્શન નો બીજો ઓપ્શન કયો? જ્ઞાન. તો કે છે દર્શન નો બીજો ઓપ્શન તો જ્ઞાન. પણ જ્ઞાન ક્યારે થાય? તો કે જ્ઞાન કરવાનું નથી, જ્ઞાન છે. શું કીધું? પણ એ રિયલાઇઝ કરવું. હંમેશા છેલ્લામાં છેલ્લું કેવળ જ્ઞાન થાય. શું થાય? કેવળ જ્ઞાન દર્શન ના થાય. કેવળ જ્ઞાન પહેલું દર્શન પછી જ્ઞાન દર્શન ના થાય. અને કેવળ દર્શન વગર કેવળ જ્ઞાન. જ્યારે જગત શૂન્ય સમજાય ત્યારે હું કોણ છું એનું અનુભવનું બીજ પડે. અને બીજનું શું આવે? હું કોણ છું એવી મારી સમજણમાં છે, દ્રષ્ટિમાં છે, પણ અનુભવમાં ક્યારે આવે? તો કે જે કેવળ દર્શન થાય. તો કેવળ દર્શન થાય એટલે કે આત્મા સિવાયની કોઈ પણ અવસ્થામાં હું કે મારું પ્રસ્થાપિત થાય નહીં. એનું નામ કેવળ દર્શન. તો પછી આ બધું જ કેવળ દર્શન. તો આ બધું જ કુદરતી રચના છે. તો હું કોણ છું? તો હું ચેતન, અવિનાશી અને અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું. શુદ્ધાત્માને કુદરતી કાનૂન અને કુદરતી રચના કશું કરી શકતો નથી. એટલે આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે. એને બનાવવાનો પણ પ્રતિષ્ઠિત આત્મા કેવળ દર્શન સ્વરૂપ નથી. માટે પુરુષાર્થ છે. કેવળ જ્ઞાનમાં પુરુષાર્થની જરૂર. પુરુષાર્થ માત્ર કેવળ દર્શન સુધી.
કેવળ દર્શન થયા પછી એક જ મનુષ્ય ભાવ બાકી રહે. કારણ કે કેવળ દર્શન થયા પછી પુરુષાર્થ કરનારા પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ પરમેનન્ટ ખલાસી જાય છે. માટે નવા કર્મો બંધાતા પણ કેવળ દર્શન થયા પહેલા જે કર્મો બંધાઈ ગયા હોય લાસ્ટ બર્થમાં એને ભોગવવા માટે છેલ્લો અવતાર હોય. પણ એ અવતારમાં લાઈફ પ્રતિષ્ઠિત આત્મા હોય નહીં, પુરુષાર્થ હોય નહીં, કર્મ બંધાય નહીં અને બાંધેલા કર્મો ઉકળી જાય, આત્મા ક્યાં જાય? મોક્ષે જાય. આવું સીધું સાધું કુદરતનો કાયદો છે. લોકોએ ખાસ કરીને વિચક્ષણ પુરુષ હોય, ધર્મગુરુ હોય, મુક્તિના માર્ગને અઘરો બતાવ્યો. શું બતાવ્યું? કાળક્રમે ધર્મનો માર્ગ જરૂરી હતો. કારણ કે ભારત વર્ષમાંથી જે હિન્દુ ફિલોસોફી હતી એ નષ્ટ થવા માંડી હતી. કારણ કે પાશ્ચાત્ય સંસ્કૃતિના આક્રમણ, જેમાં ક્રિશ્ચિયન સંસ્કૃતિના આક્રમણ અને પછી મુસ્લિમ સંસ્કૃતિના આક્રમણ, જેને કારણે હિન્દુ ધર્મ બચવો મુશ્કેલ થઈ ગયો. સામ દાન દંડ અને ભેદને કારણે, જેને કારણે ધર્મો બધા જે મંદિરોમાં ઉજવાતા હતા એ ઘરોમાં ઉજવવા માંડ્યા. કારણ કે મંદિરો તોડવા માંડ્યા, મંદિરોમાં જતા રોકવા માંડ્યા, બળજબરી અને ધમકી આપવા માંડ્યા. એટલે લોકોએ પછી ઘરમાં મંદિરો બનાવ્યા અને એ ઘરમાં રહેલા મંદિરોને ભગવાન તરીકે ભક્તિભાવથી, પ્રાર્થનાથી, પૂજાથી પૂજવા માંડ્યા. એને આધારે આ હિન્દુ ફિલોસોફી અને હિન્દુ ધર્મ સર્વાઈ ગયા. અને તેથી પાછું આઝાદી મળ્યા છે. ધીમે ધીમે બાહ્ય સંસ્કૃતિના આક્રમણો ઘટી ગયા, પણ પછી આંતરિક સંસ્કૃતિના આક્રમણ આવ્યા. પણ જેમ જેમ સમય આવ્યો તેમ તેમ હિન્દુ પ્રજા જાગૃત થઈ. એને ખબર પડી કે આ આઝાદી નથી પણ સ્લો ગુલામી છે. શું છે? સ્લો ગુલામી. સ્લોલી લીગલી તમને કન્વર્ટ કરવા માંગે છે. અને એ બધી વાતો જ્યારે બહાર પડી ત્યાર પછી ક્રાંતિ આવી ભારત દેશની. ને આજે 10-12 વર્ષથી આપણે બધા આ હિન્દુ ફિલોસોફીનું મહત્વ દેશ અને દુનિયામાં જોઈ શકીએ છીએ. કેનો શું ભાવ છે? પહેલા તો દેશમાં જ નતો તો ભાવનું ક્યાં પ્રશ્ન? આ ભાવ ધીમે ધીમે વધી રહ્યો છે. એની વેલ્યુ હતી એ વેલ્યુ ઢંકાઈ ગઈ. તે પાછી રીઓપન. શું થાય? વેલ્યુ વધી નથી, ઘટી નથી, પણ આવરાઈ ગઈ. તેથી ગઈ તે પાછી રીઓપન થઈ. અને એ હિન્દુ ફિલોસોફી રીઓપન થઈ. એ ફિલોસોફી સનાતન ધર્મ શું? અને સનાતન ધર્મ મહાપુરુષોથી હજારો વર્ષોથી એ પૂજાતો આવ્યો. સનાતન ધર્મ હજારો વર્ષોથી. પણ કાળક્રમે છે ભેદભાવ અને ભાગલા પડ્યા આક્રમણને કારણે. એના કારણે બધા ધર્મો એકબીજાના હરીફ થઈ ગયા. શું થઈ ગયા? અને તમામ ધર્મોના ધર્મગુરુએ પોતપોતાનો ધર્મ મજબૂત કરવા પ્રયત્ન કર્યો અને અન્ય ધર્મને નબળું પાડવા પ્રયત્ન કર્યો. જેને કારણે ઓવરઓલ હિન્દુ ફિલોસોફી નબળી પડી. વળી પાછું એ જ હિન્દુ ફિલોસોફી પ્રસ્થાપિત થાય છે. ગર્વ સે કહો હમ હિન્દુ હૈ. જૈન, વૈષ્ણવ, શીખ, સ્વામિનારાયણ પછી પહેલા કોણ છે આપણે? હિન્દુ. કેમ? તો કે હિન્દુ ફિલોસોફી બધા ધર્મોમાં એક જ સરખી છે. હિન્દુ ફિલોસોફી એટલે આત્માને માનું છું, હું આત્મા છું, એ હિન્દુ ફિલોસોફી છે. કર્મનો સિદ્ધાંત હિન્દુ ફિલોસોફી.
પુનર્જન્મનો સિદ્ધાંત હિન્દુ ફિલોસોફી, સનાતન સુખ હિન્દુ ફિલોસોફી, અને મોક્ષ પણ હિન્દુ ફિલોસોફી. પછી રામને માને, કૃષ્ણને માને, મહાવીરને માને, શિવને માને કે સ્વામિનારાયણ માને, પણ ફિલોસોફી તો એક જ છે અને એક જ હતી. પણ કાળક્રમે કટ્ટરતાને કારણે ભેદ પડી ગયા છે. એટલી પાછી યુનાઇટેડ થઈ ને પાવરફુલ રીતે જગતમાં પ્રસ્થાપિત થઈ. તમને બધાને કદાચ ખબર હશે કે નહીં, અયોધ્યા જ્યાં ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો અને ત્યાં ભવ્ય શ્રી રામનું મંદિર બંધાઈ રહ્યું છે, એ જ મંદિરની બાજુમાં જૈનોના પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન પણ ત્યાં જ જન્મેલા અયોધ્યા. અને એમનું પણ મંદિર બનાવવા માટે ગવર્મેન્ટે જમીન એલોટ કરી નાખેલી. ખ્યાલ આવ્યો? બિલકુલ બદલ અને જૈનો ભવ્ય મંદિર બનાવવા ઋષભદેવ ભગવાન પ્રથમ તીર્થંકર એમની પણ અયોધ્યા નગરી હતી. એટલે આપણું રીએસ્ટાબ્લિશમેન્ટ થાય છે. શું થાય? જે ઝઘડા કે અમારો ધર્મ જુદો, તમારો જુદો, અમારું ઊંચું, તમારું ઊંચું, એ બધું ભૂલી જાય. ફિલોસોફી ઉપર જાય. ક્રિયા જુદી હોય, ભગવાનનું રૂપ જુદું હોય, ગુરુ જુદા હોય, મંદિર જુદા હોય, મંત્ર જુદા હોય, પણ ફિલોસોફી તો એક જ છે. અંતે એક પર્વતની ટોચ ઉપર જવા માટે ઉત્તરથી જાઓ, દક્ષિણથી જાઓ, પૂર્વથી જાઓ કે પશ્ચિમથી જાઓ, પણ બધાનો ગોલ તો. અને જે માર્ગે જાઓ એ અનુભવ તો જુદો હોય, પણ ડેસ્ટિનેશન ઇઝ ધ સેમ. ધેટ ઇઝ ટુ બી કોલ્ડ એ ફિલોસોફી. આપણા હિન્દુ ફિલોસોફીનું અંતિમ સત્ય છે મોક્ષ. એમાં કોઈ ભેદ ને મોક્ષ એટલે આત્માની અનુભૂતિ. એટલે ધીમે ધીમે આપણે બધા વેર ભૂલીને, ડિફરન્સીસ ભૂલીને ફિલોસોફી તરીકે આપણે એક કહીએ છીએ. ફિલોસોફી રીત ભલે જુદી હોય, રિચ્યુઅલ જુદી હોય, પણ ગોલ એક જ છે. ફિલોસોફી સનાતન હોય અને માર્ગ સંજોગોને આધીન કેવો હોય. એટલે માર્ગમાં ડિફરન્સ હોઈ શકે. ફિલોસોફીમાં તે આ એક ફિલોસોફી છે. હિન્દુ ફિલોસોફી એ સનાતન ફિલોસોફી, એક સનાતન ધર્મ છે. અને એ સનાતન ધર્મ એ કુદરતનો કાનૂન. સનાતન ધર્મ બદલાય નહીં અને કુદરતનો કાનૂન પણ બદલાય. 6 તત્વની વાત વેદાંતમાં છે, આગમમાં છે અને કિતાબમાં પણ છે. એટલે કશું નવું નથી, પણ કાળક્રમે જે ડિફરન્સીસ ઉભા થયા હતા એમાં બધા પસંદ થઈ ગયા. અને ડિફરન્સીસ ઉભા થવાનું કારણ વ્યક્તિ વિશેષનું મહત્વ. આપણે બધા સ્કૂલ કોલેજમાં ભણીએ છીએ, માસ્ટર ડિગ્રી પણ પ્રાપ્ત કરીએ છીએ થ્રુ પ્રોફેસર. એમને ડાયરેક્ટર લો અને માસ્ટર ડિગ્રીના પ્રોફેસરો ભારત વર્ષમાં અનેક છે. અને કોઈ પણ પ્રોફેસર પાસેથી ભણી પાસ થઈને આપણે માસ્ટર ડિગ્રી મેળવી શકીએ છીએ. પછી ડિગ્રીની વેલ્યુ છે, ડિગ્રી આપના પ્રોફેસરની નહીં. બોલતા નથી. અહીંયા ખબર પડે છે, ધર્મમાં ખબર નથી પડતી કે રામે પણ સનાતન ધર્મ આપ્યો, કૃષ્ણએ પણ સનાતન ધર્મ આપ્યો, મહાવીરે પણ સનાતન ધર્મ આપ્યો અને શિવે પણ સનાતન ધર્મ આપ્યો. પ્રોફેસર ભલે ને અલગ છે, પણ ડિગ્રી તો એક જ છે.